જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલુડી ધરતી ઉપર। કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશો, કારણ કે આવી ઠંડી ગુલાબી ઠંડી છે અને જમાવટ જ આવે। તો આપણે આજે બતાવવાના છીએ અમારા ધાણાની અંદર આપણે ઓર્ગેનિક ધાણા કરીએ છીએ અને દૂધ ગોળ અને ગૌમૂત્રનો રાઉન્ડ છે અને ધાણા મસ્ત મસ્ત થઈ ગયા છે। જો તમને બતાવું, કારણ કે હવે આપણે કાયમી માટે ઓર્ગેનિક માટે જવું જોઈએ। ગૌમૂત્ર આ હે કયું ગૌમૂત્ર? ઓલું ગૌમૂત્ર છે, આ ગોળ છે અને આ દૂધ છે। એમાં આ બધું ચાલુ કરેલું છે અને ધાણામાં મરાઈ જાય એટલે પછી આપણે લસણમાં મારવાની છે। લસણ મસ્ત છે, ઓર્ગેનિક છે। હાલો આપણે આગળ મળી। જો આપણે આ લસણની અંદર ઓર્ગેનિક કરી તે એક રાઉન્ડ મારી દીધો તો મેં, એટલે એની રોનક જો મસ્તીની છે। આપણે તો આ ખાવા પૂરતું વાવ્યું છે। પછી ઉપરથી રાખ છાંટી, કારણ કે ઓલી થ્રીપ્સ ને એવું ન આવે ને એટલે રાખ સારું સિલિકોનનું કામ કરે, જમીન પોચી રાખે। આપણે ગોલ્ઢા પહેલાં રીંગણીમાં બધી ન છાંટતા, એનું કારણ છે કે પાંદડાની અંદર ચોટે ને એટલે જીવાત બધી અડે નહીં અને જમીન પોચી રાખે। અને રાખી સિલિકોન છે, જે આપણે ચોંટાડવાની દવા આવે એ રાખમાંથી જ બને, એટલે એને સિલિકોન કહેવાય અને લસણમાં બહુ સારું કામ કરે। રાખ છાંટેલી હોય ને જમીન પોચી જ રહે તમારી અને લસણનો ગાંઠિયો સારો બેસે। એટલે ઓર્ગેનિકમાં વસ્તુ ઘણી આવે। આપણે ધાણાની અંદર જો આ ભાઈ અત્યારે અમારે છાંટે છે દૂધ ગોળ ગૌમૂત્ર અને મસ્તીનું જો આ ટમેટીમાં મારી દેજો ભાઈ। ટમેટીમાં પછી આપણે મરચીમાં દવા છાંટતા હોય ને ત્યારે નહીં છાંટવાની, ટમેટા પણ એમ આવ્યા જો દેશી એક નંબર ટમેટા છે। હવે પાકવાની તૈયારી છે અને ધાણા મસ્તીના ફૂલડે આવી ગયા છે। 4-5 દી પહેલાં પાઈ દીધા છે, હવે કાંઈ પાવા નથી। દાણા બંધાઈ જાય પછી પાવાના છે, એટલે એકદમ હરખા દાણા બંધાઈ જાય। નકર શું થાય, તમે પાયા રાખો ને ફૂલડા આવ્યા રાખે એટલે મમરી થઈ જાય। એટલે આમાં ખાસ ધ્યાન રાખવું પડે। એકદમ ફૂલડે આવી જાય ને એટલે પાવાના ન હોય, પછી દાણા બંધાઈ જાય પછી પાવ તો વાંધો નહીં, તો મસ્તના દાણા ભરાદાર થઈ જાય। એટલે અત્યારે સેજ લંઘાતા પીએ ફૂલડા દેખાય છે એટલે એકદમ ફૂલ મારી જાય અને મસ્ત થઈ જાય। એટલે આ પ્રમાણેનું અમારું ખેતર છે ધાણાનું, ઓર્ગેનિક ધાણા ફાર્મ। આજે આ રાઉન્ડ પૂરો થઈ જાય એટલે હજી એક રાઉન્ડ તો મારવો જ છે દૂધ ગોળનો। દૂધ ગોળના બહુ સારા રિઝલ્ટ આવે છે। ગઈ સાલે અમે માર્યા હતા, પેપડા જેવા દાણા થાય, કારણ કે દૂધની અંદર બધી જાતના તત્વો હોય, ગોળની અંદર હોય, જ્યારે જે જરૂરિયાત પડે એ છોડને મળી રહીએ। એટલે ધાણા ગમે એ પાકની અંદર, ચણામાંય દૂધ ગોળ મરાય, પણ જે આ ખેડૂત સમજતા નથી, દૂધની ને ગોળની કાંઈ કિંમત ન થાય। આ તો તમારે દવાના ડબલા હાઈટ થાય, કારણ કે ત્યાં એ કેમ મફત આવતા હોય, પૈસા દેતા આટલું રિઝલ્ટ મળતું નથી। તો આ કરવું જોઈએ, દૂધ ગોળ છાંટવા જ જોઈએ। અત્યારે બધાય પાકની, શિયાળુ પાકની અંદર દૂધ ગોળ મારો, સારામાં સારા રિઝલ્ટ આવે છે અને કાંઈ ખર્ચો નથી અને કાંઈ નુકસાની નથી, હમણો ફાયદો છે। એટલે દૂધ ગોળ મારતા જાઓ બધાય ખેડૂત મિત્રો। દૂધ ગોળના બહુ સારામાં સારા રિઝલ્ટ મળે છે, બધાયમાં મરાય। અત્યારે શિયાળુ પાકની અંદર ચણામાં મારી શકો, જીરામાં, ધાણામાં, મરચીમાં, તુવેરમાં બહુ ફાયદો થાય। તો અમારા ધાણા એક નંબર ઊભા છે અને વિકાસે સારો થઈ ગયો। ઓણ કીધું વિકાસ નહીં થાય, આપણે એક દાણો ખાતરનો નાખ્યો નથી, બહુ મસ્ત મસ્ત થઈ ગયા। જો જેસીબી જેવડા પાણા ઉપાડે જેસીબી। હા, અમારે મેળાનું ગ્રાઉન્ડ, ભાદરવી અમાસે મેળો ભરાય ધારેશ્વર મંદિરનો, એનું અત્યારથી સાફ સફાઈ હાલે છે, ગ્રાઉન્ડ બનાવે છે। 5 દી ત્યાં જેસીબી હાલે છે, સાફ સફાઈ હાલે છે, મોટા મોટા પાણા ગ્રાઉન્ડ બનાવી છે। પછી તાત્કાલિક બનતું નથી એટલે કીધું અગાઉ બનાવી નાખી। તો પાણા બહુ મોટા મોટા એટલે રસ્તામાંથી ખાડામાં નાખી દઈ। આખી અમારી આ ધારું
કારણ કે પબ્લિક ખમાતી નથી સ્ટોલવાળા, એટલે કીધું ગ્રાઉન્ડ બની જાય. જોઈ લો પાણા મોટા મોટા પથ્થરથી હલાવે, જેસીબીથી હલાવે છે. જેસીબીની દાદ દેતા નથી, એવડા એવડા પાણા. ગ્રાઉન્ડ બહુ મોટું થાય એમ છે, મસ્તીનું. મોટો પાછો થોડો મોટો. મશીનરી આવતા કામ હેલા થવા માંડ્યા. મોટા મોટા પથ્થર કાંઈ ઉતરે નહીં. હજી એક તો મોટો પથ્થર બાકી. હવે વહી જા હુકડેથી લે હે. ગયા પાડ્યો મોટો પથ્થર. આનો વારો હે. બગલાભાઈ આવી ગયા છે. 4 બગલાભાઈ છે. આ મોટો પથ્થર ઉપાડો જોવો આપણે, જોઈ લ્યો હમણાં ઉપાડે હો. મોટો પથ્થર લ્યો ને એટલે અમારે જોવો છે. લીધો મોટો પથ્થર. ગયો. આ પ્રમાણે અમારા જેસીબી હાલે છે. જમાવટ છે, જોવાની મજા જ આવે છે. હાલો આપણે હવે વાડીએ જઈને આગળ મળીએ.
જય જવાન જય કિસાન. આપણે જો આ વાસડા ખેલવે છે છોકરા, જો અમારે આ ખેડૂતને જો આવી રીતે હોય, જો ગાડી જો તમે એની ગાડી જો, અમારી આ ગુજરાતી ગાડી આ ઓડી કહેવાય. પેલા ઉભા રાખો ભાઈ, ગાડીને ઊભી રાખો. બ્રેક લાગે કે ન લાગે? જો એ ભાઈ જો આ અમારી ઓડી છે, જેના વ્હીલ ને જમાવટ કરી ગાડી એમ છે. હો ભાઈ, જો અમારે આ ગાડું જોડવું હોય એટલે આ ટ્રેનિંગ આલે છે, ટ્રેનિંગ વાછડાઓની ટ્રેનિંગ આલે છે. હાલો મિત્રો, આજે આપણે રીંગણાનો ઓરો બનાવવાનો છે. અને કેટલા માણસો છે ભાઈ? 15 જણા હે ને 7 કિલો રીંગણા છે. કેટલા? એટલે આ તો શેકાઈ ગયા હો, તમે માનતા નહીં. જો દેખાડું, જો 7 કિલો ગોટા રીંગણા છે. અને એવો ભઠ્ઠો બનાવ્યો છે આઠીઓનો, ભઠ્ઠામાં રીંગણા શેકાય છે. નકર અત્યારે તો બાયું શું કરે, ગેસમાં માથે ઓલી ચામડી બરે તો કે બફાઈ ગયા અને આરામ સ્વાદ આવવો. પણ આ ભઠ્ઠાના રીંગણાના ઓરો ખાવ એટલે આ ભાઈ રાજકોટથી ઠેઠ અહીંયા આવે છે, 40 કિલોમીટર કાપીને અને ઓરો ખાવા આવે છે. એ કેવો બનતો હોય છે. અને અમારે આ ભાઈ છે ને સાવલિયા ભાઈ, એ વઘારશે. જો જમાવટ આવે અમારે પ્રોગ્રામમાં, ભાઈનો વઘાર ચાખી જાય એટલે બીજી વાર એને તેડાવવા જ પડે, નકર હાલે નહીં. આ ભાઈ રાજકોટથી, જો આરચી સ્ટુડિયોવાળા છે, વિડીયોવાળા, એ રાજકોટથી આવે, 15 જણા આવે છે. અને જમાવટ લેવું અમે. હાલો, જો વઘાર આપશું ત્યારે તમને પાછો વિડીયો મોકલશું. જો 4 જણા આવી ગયા, હજી પાછળથી ગાડીઓ આવશે. હાલો, આપણો વઘાર થઈ ગયો છે. લસણ, ડુંગળી, આદુ, મરચાં, લીલી હળદર, વઘાર પાકી ગયો, ચટણી પાકી ગઈ. હવે આપણે દહીં નાખી દીધું. જો ઓરાની અંદર જમાવટ છે, જો એનો કલર પકડાણો. હવે હજી પાકવા દેવું, પછી ઓરો નાખશું. જો જમાવટ, કલર જોવો એનો. હા, મસ્ત સ્માઇલ મસ્ત આવે, સુગંધ. રજવાડી ઓરો બને, રજવાડી ઓરો દેશી રીંગણાનો, વાડીના રીંગણા, દેશી ધાણા ભાજી, લીલું લસણ અને કાંદા, બધું ઘરનું. અને મરચાં ભરેલા. હો ભાઈ, જો આ મરચાં ભર્યા છે, 1 નંબર જમાવટ. આ મરચાં ભરેલા છે, દેશી મરચાં વાડીના, કાંઈ ઘટે નહીં. વાય પેલા ઓલું નાખી પેલા ઉપર. હાલો ભાઈ, મરચા ભરેલા તરાઈ છે. ભરેલ મરચા બનાવ્યા. હિંગ નાખી ભાઈ? હિંગ, હળદર, પછી લોટની આટી લાગશે. હા, પાકી જાય એટલે. કોરો બની ગયો છે, મરચાની તેલમાં મૂકી દીધા છે. આ 1 નંબર મરચા બનશે. મસાલો જેવો મસ્ત બન્યો હોય, ગોપાલ ચવાણાનો બનાવીએ અમે. પણ નકરો ચવાણું ન હોય, એમાં નાખી અમે કિસમિસ હોય, વરિયાળી, ધાણા ભાજી, લસણ, આદુ અને ખાંડ હોય કાં ગોળ હોય, લીંબુ, ખટ મીઠો મસાલો બનાવ્યો હોય. ગમે એવા મરચાં તીખા હોય તોય મીઠા જ લાગે. એક જણો 10 મરચાં ખાઈ જાય એવી કેપેસિટીના મરચાં હોય. જમાવટ જ આવે. જો અમારા વાલા મિત્રો આવી ગયા છે ઓરાના પ્રોગ્રામની અંદર. સરદારા સાહેબ, ધમસાણિયા સાહેબ, BSS ધમસાણિયા સાહેબ, ફૂડ ઇન્સ્પેક્ટર. અમે એને સાથે રોટલા મેગવા હતા,
તો રોટલા ભેગું એ લસણવાળી ચટણી ને રાયતું ને જમાવટ કરાવી જો એ કે ઓફિસે જ દઈને દઈ ગયો રોટલા આવ્યા અમારે રાજકોટથી અને ફૂડ એક્સપર્ટ સાહેબ ભેગા છે એટલે કાંઈ ઘટે નહીં. જો રસ મરચા પાકે છે કમ્પ્લીટ થાય ત્યારે બતાવું. હાલો ભાઈ હરિહર ચાલુ હો અમારું. એમનો ઊંધો વાર દ્યો નો જોતું વાઈટ તો ખરા. આ ભાઈ થોડોક ઓરો મોરો ખાય એટલે એના આટલું સ્પેશિયલ કરસામાં ભર્યો તો. કેટલા બાકી ના મને ફોન આવ્યો લાલ નો કોના કાકા પાછળ બંધ કરતો પછી કીધું આ વાળી કે હાડા તારે સમસાની એકલા રહી ગઈ તઈને લઈ ગયા 5 કિલો મારું કઈ હા ઈ ગીરે મહિને ગરમ ગરમ